સ્વાગત છે તમારું બધાનું એક ફરીવાર નવા વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ। આજે છે તારીખ 16/8/2025 અને જન્માષ્ટમી છે। હું સૌ આજે પાટાવાળા મેરડીમાના મંદિરે, સમય છે બપોરનો, એકલો સૌ કોઈ છે નહીં મંદિરે। પૂજારી છે એ બપોરના સમય ઘેરે ખાવા ગયા છે, એટલે હું મંદિરે છું એટલે તમને આજે ફૂલ મંદિરનો વ્લોગ બતાવી શકો અને મંદિરમાં દર્શન પણ કરાવીશ। આ છે પાટાવાળા મેરડીમાં, દર્શન કરી લ્યો બધાય। જય માતાજી। અને અહીંયા કાંઈ પ્રસંગ હોય તો તે માટે અહીંયા અમે સ્પીકર રાખેલા છે, મને સાઉન્ડ સિસ્ટમ છે। મંદિરની બહાર અહીંયા હવન કુંડરા બનાવેલું છે હવન કરવા માટે। અને આ ઉપર જો આ ટાવર છે, માં લખેલું હોય છે એવું અહીંયા પણ બનાવેલું છે। અને બરોબર આ પાટે જ છે, પાટાથી બસ 4-5 પગલા જાગું છે માતાજીનું મંદિર। આ જો આ મંદિર, ત્યાં બેસવા માટે પણ સુવિધા છે, પાણીની સુવિધા છે। સામે કોઈ ભક્તો આવે તો એ બેસતા હોય છે। અને બાજુમાં જ પાટાવાળા ગેબનશા પીરની દરગાહ છે। અને આ સાઈડ મિત્રો મંદિરની જમણી સાઈડ એક માતાજીનું ચિત્ર છે મેરડીમાં જુઓ। અને આ ત્રિશુલ બનાવેલું છે અહીંયા। અને ત્રિશુલ 5 શ્રીફળ વધારવા માટેની જે આપણે ઓલો ખીલો કે ખાપરી જે કહીએ એ છે। એટલે કે પેલા એકાદી વાર એવો બનાવ બનેલો કે કાંઈ મંદિરમાંથી વસ્તુ ચોરાઈ જતી, એટલે આ સીસીટીવી અહીં રાખવામાં આવેલા છે। કોઈને મિત્રો જો તાવો કરવો હોય તો એક તાવા માટે કેટલી અને શું શું વસ્તુ જોઈએ ત્યાં બધું વિગતવાર લખેલું છે। અને ક્યાંથી મળી જશે અમારા ગામમાં એ લખેલું છે। જો અહીંયા મંદિરની આગળ થોડાક ફૂલ છોડ ને ફૂલ ઝાડે વાવ્યા છે, સુંદર લાગે મસ્તીને। મિત્રો આ તાવા જોવો કેટલા બધા છે અહીંયા। દર રવિવારે નહીં તો 4 થી 5-10 તાવા તો હોય જ છે। અને ટ્રાફિક ઘણું હોય છે દર રવિવારે અહીંયા। મંદિરથી બસ થોડેક આટલે પાટો છે, 4-5 પગલાનું જ અંતર છે, જાજુ નથી। એટલે અહીંયા રેલિંગ મારી દીધી છે તારની, એટલે કોઈ કદાચ આવીને જોવા લખેલું છે। રેલવેની હદ હોવાથી રેલવેના પાટા પર કોઈ આવે ચડવું નહીં તે માટે।